તમે એને લીડ કરો છો, કેટલું હાર્ડ હોય કે ક્યારે એક તમારી પાસે કોઈ લોકેશન નથી, તમારી કોઈ જગ્યા નથી, તો પણ એક ટીમ હોય છે, એમનો એફર્ટ હોય છે, કેટલું હાર્ડ હોય છે, શું ચેલેન્જીસ હતા? હવે કોવિડ પછી તો બધાના ઘરે મીટિંગ કરતા, તો મારે ઘરે મીટિંગ હોય, કોઈ બીજા કમિટી મેમ્બરના મીટિંગ હોય, તો દેટ્સ હાઉ વી યુઝ ટુ પ્લાન એન્ડ પ્રિપેર ફોર ઓલ ધ સત્સંગ્સ એન્ડ એવરીથિંગ લાઈક દેટ. જે શ્રી ખુદ આ બધાનું સંચાલન પણ કરતા હોય છે, જે મેનેજમેન્ટ છે એ પણ જોતા હોય છે. જે તો બહુ સરળ છે. કાંઈ પ્રોબ્લેમ હોય, ઇશ્યુ ડિસ્કસ કરવાના હોય, બસ આઈ સેન્ટ અ મેસેજ ટુ હિમ, ટાઈમ કરીને મને એનો જે સોલ્યુશન હોય એ તરત આપી દે છે. વોટ જે ડીડ વોઝ કે આખું વૈષ્ણવ સંઘનો સ્થાપન કર્યું. વાહ. 2001માં પધાર્યા. એને 25 વર્ષનો પરિશ્રમ છે. જે ધાર્મિક વસ્તુનો પાયો રાખવો ને એ બહુ મોટી વાત છે. કરેક્ટ. લોકોને અહીંયા આવ્યા પછી મેન્ટાલિટી બહુ જ ચેન્જ થઈ જતી હોય છે, છતાં બધાને સાથે રાખવા, આ વસ્તુનું નિર્માણ કરવું એ અસાધારણ વાત છે. નવી જે આપણી હવેલી છે એમાં શું ખાસિયતો છે? હવે જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે હવેલીનું ઉદ્ઘાટન જે કહી શકાય, પ્રાણ પ્રતિષ્ઠા થશે. આપણે જે ઠાકોરજીનું સ્વરૂપ જયપુરથી આવ્યું છે, જે ભાઈ બનાવે છે એનું નામ છે રાઘવ દૂત. એને મને કીધું કે જતીનભાઈ, જેની ઘણી હવેલીઓ થાય છે અને અમે ઘણા બધા સ્વરૂપ બનાવીએ છીએ, પણ તમારા જે પતનું જે સ્વરૂપ છે એ અલૌકિક છે. એના વાઇબ્રેશન્સ તો અમે ફીલ કરેલા છે જ્યારે અમે હવેલી જોવા ગયા હતા ત્યારે. એક્ઝેક્ટલી. અને કે જ્યારે મારા કારીગરો ઠાકોરજીનું સ્વરૂપ બનાવતા હોય તો બનાવે તો 48 કલાક કન્ટિન્યુઅસ કામ કરે. ઓ માય ગોડ. આઈ થિંક ઇટ ટુક ધેમ ઓલમોસ્ટ 3 to 4 months to do it. બાપરે. એ શું છે એમને, એ કઈ રીતે એ ઇવેન્ટ્સ થવાની છે, જે શ્રીનો એમાં શું રોલ હોવાનો છે? તો સવારના ચરણ વંદના મહોત્સવ. ધીસ ઇઝ ધ ઓનલી ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ કે આપણે શ્રીનાથ ધામ છે એ તમે ઠાકોરજીના સ્વરૂપને સ્પર્શ કરી શકો. વાહ. હેલો એન્ડ વેલકમ ટુ ધ સૂટ અપ શો. આજનો આ એપિસોડ પહેલીવાર ગુજરાતીમાં શૂટ થવા જઈ રહ્યો છે, કારણ કે એક એવા કોઝ માટે આપણે શૂટ કરી રહ્યા છે. અહીંયા પર્થમાં એક નવું શરૂઆત થવા જઈ રહી છે વૈષ્ણવ સંઘની, અને જે માણસે એમના બહુ બધા એફર્ટ્સ આપ્યા છે આ ધાર્મિક કાર્ય પાછળ, એમની પૂરી સ્ટોરી આજે કવર કરવાના છીએ. તો પ્લીઝ જોડાઈ રહો અમારા પોડકાસ્ટમાં. અને આજે આઈ એમ વેલકમિંગ જતીનભાઈ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ બરાબર, ફાઇન, થેન્ક યુ. અને ઇફ આઈ મે કરેક્ટ, નોટ ઓનલી મી બટ અમારી આખી ટીમ છે, વર્કડ વેરી વેરી હાર્ડ ઓવર ધ યર્સ ટુ ગેટ અસ ટુ ધ સ્ટેજ. પરફેક્ટ. એટલે આ જ છે કે એક ધાર્મિક કાર્ય છે, એની પાછળ બહુ જ બધા હોય છે એને સક્સેસ કરવા પાછળ. તો આજનો આપણો આજે પહેલો ગુજરાતી પોડકાસ્ટ છે. પહેલાં તો મોસ્ટ વેલકમ. થેન્ક યુ. તમે અમારા પોડકાસ્ટમાં આવ્યા, અને હવે જે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ વૈષ્ણવ સંઘની, પણ એની પહેલાં તમારું થોડુંક ઇન્ટ્રોડક્શન આપો અમારા વ્યુઅર્સને, સો દે વિલ નો વોટ યુ ડુ એન્ડ એવરીથિંગ. Okay, so by profession I am a tax accountant, and currently I am the managing trustee for Vaishnav Sangh of Western Australia. Vaishnav Sangh Australia has informally started in 2001, and then we registered in 2009. Since then we have been running as an organization. અચ્છા. હા. અને અહીંયા વૈષ્ણવ સંઘ દર મહિને સત્સંગ રાખે છે, નોર્થમાં, સાઉથમાં અને સાઉથ વેસ્ટમાં. તો આપણને ખબર છે કે હવેલી તો ત્યારે હતી નહીં જ્યારે આ બધું વૈષ્ણવ સંઘની સ્થાપના થઈ પર્થમાં ખાસ. અને પર્થ બિંગ અ ડાયનેમિકલી વેરી વાઇડ, કે જે જિયોગ્રાફિકલી એમનો વાઇડ પૂરો ડાયસ્પોરા હોય છે, તો સાઉથ છે, નોર્થ છે, તો એ અઘરું નહોતું પડ્યું કે હવેલી વગર બધાના ઘરે જઈને કોઈ સત્સંગ કરવો પડ્યો હશે, કે લોકોની કમ્યુનિટીને ભેગા કરવા ને એ જ સૌથી મોટું કામ છે. તો એ કઈ રીતે થયું? કારણ કે હવેલી ન હોય તો મિસમેનેજમેન્ટ તો હશે જ. I wouldn't say mismanagement, but at the beginning, 2001માં about 4 થી 5 લેડીઝ ભેગા થતા મહેન્દ્રભાઈના ઘરે, અને બધાના ઘરે સત્સંગ થતા. અને ત્યારે તો મમ્મીને સત્સંગમાં મૂકવા જતો તો મમ્મી કહે હવે ત્યાં ક્યાં પાછો મૂકવાની દરવાજે તો બેઠો રહે. તો પછી I used to be there as well. From that humble beginning, I would say, from a small beginning, આપણે ગ્રેજ્યુઅલી જે બી પહેલી વખત 2001માં પધાર્યા. જેમાં તમે દ્વારકેશ 2001માં પધાર્યા, ફંક્શન કરવા માંડ્યા, અને એ રીતે ધીમે ધીમે
એ દર વર્ષે પધારતા હતા અને દર વર્ષે આપણો પાટોત્સવ થતો હતો. પ્રિડોમિનન્ટલી નોર્થમાં વધારે ગુજરાતી હતા સાઉથ કરતાં. બરાબર. તો ત્યારે એ જે સાઉથના બધા ગુજરાતી હતા એ લોકો યુઝ ટુ કમ ટુ ટ્રાવેલ ટુ નોર્થ, અને પછી આપણે નોર્થમાં સત્સંગ ને જે આપણે બધા નનમહોત્સવ હોય, અન્નકૂટ હોય, બધા જ સેલિબ્રેશન હોય, આપણે હોલ હાયર કરી અને દેન વી યુઝ ટુ બેઝિકલી હોલ્ડ ઇટ. ઓકે. અને તમારું જે વૈષ્ણવ સંઘ છે એમાં પદ શું છે? આઈ એમ ધ મેનેજિંગ ટ્રસ્ટી. મેનેજિંગ ટ્રસ્ટી. યસ. તો હાઉ હાર્ડ ઇટ ઇઝ કે જ્યારે તમારી પાસે કોઈ એક સેન્ટર ઓફિસ કે સેન્ટર લોકેશન નથી, તો આજે બધું મેનેજ કરવું હાઉ હાર્ડ ઇટ ઇઝ? કોઈ 3-4 એવા ચેલેન્જીસ કહો કે લાઈક કેટલું હાર્ડ હોય કે ક્યારે એક તમારી પાસે કોઈ લોકેશન નથી, તમારી કોઈ પાસે કોઈ જગ્યા નથી, છતાંય તમારે મેનેજ કરવાનું છે, સાઉથ નોર્થ બધા જ લોકોના, બધા જ વૈષ્ણવને સાથે લાવવાનું છે, એક આખી ટીમ હોય છે આની ઉપર. Yes. તમે એને લીડ કરો છો તો પણ એક ટીમ હોય છે, એમનો એફર્ટ હોય છે, બધાને મળવું. અને અહીંની લાઈફ ઇઝ નોટ લાઈક ઇન્ડિયામાં કે એવું સાંજે બધા ઘરે હોય છે. અહીંયા બધા જ અલગ અલગ શિફ્ટ વાઇઝ કામ કરે છે. એ કેટલું હાર્ડ હોય છે? શું ચેલેન્જીસ હતા? એટલે આમ તો બહુ હાર્ડ નહોતું. ઠાકોરજીની કૃપાથી આપણી મોટી ઓફિસ છે. બરાબર. તો કદાચ એવી કાંઈ મિટિંગ કરવી હોય તો ઓફિસમાં થઈ શકે. અત્યારમાં મોટે ભાગે જે મારું મેનેજમેન્ટ છે હવેલીનું કોર્ડિનેશન ને બધું એ કરીએ છીએ. અને બિફોર કોવિડ બધાના ઘરે મિટિંગ કરતા, તો કોઈ મારે ઘરે મિટિંગ હોય, કોઈ બીજા કમિટી મેમ્બરના મિટિંગ હોય. સો દેટ્સ હાઉ વી યુઝ ટુ પ્લાન એન્ડ પ્રિપેર ફોર ઓલ ધ સત્સંગ્સ એન્ડ એવરીથિંગ લાઈક દેટ. હવે કોવિડ પછી તો ઓફકોર્સ ઝૂમ આવી ગયું. ઝૂમ પહેલાં તો હતું પણ કોવિડ પછી તો હવે બધાને ખબર છે કે ઝૂમ. સો ઇટ્સ બીકમ મોર ઇઝીયર ટુ મેનેજ, કારણ કે એ મિટિંગ કરવાની હોય એટલે ઝૂમ ઉપર મિટિંગ થાય અને વી હેવ એન એજન્ડા ટુ ફોલો એન્ડ સ્ટ્રેટ હવે બધું પ્લાનિંગ થઈ જાય કે કેવી રીતે કરવાનું છે. સો આમ તો સાચું કહું કે એવું કંઈ બહુ ચેલેન્જીસ હતા નહીં. અને ઠાકોરજી એવા કૃપાળુ છે કે આપણે એનો કાર્ય કરીએ ને તો બધી વસ્તુ સરળ કરી નાખે. જે આપણે ધાર્યું બી ના હોય ને, એક આપણને લાગે કે આ કેવી રીતે થઈ ગયું, પણ ઠાકોરજી બહુ કૃપાળુ છે. અને તમે મને વાત કરી હતી કે આ જે કંઈ પણ હવેલીના ફંક્શન છે, તમે હમણાં આ વાત કર્યું કે જે શ્રી ખુદ આ બધાનું સંચાલન પણ કરતા હોય છે, ક્યારેક ક્યારેક કે જે મેનેજમેન્ટ છે એ પણ જોતા હોય છે. યસ. તો એમની સાથેનું કોર્ડિનેશનના થોડા અનુભવ તમે શેર કરો તો. હા, તો જે તો બહુ સરળ છે. અને કાંઈ પ્રોબ્લેમ હોય કે ઇસ્યુ ડિસ્કસ કરવાના હોય તો બસ આઈ સેન્ટ અ મેસેજ ટુ હિમ ઓર આઈ કોલ હિમ. તો પછી હી ઇઝ વેરી વેરી બિઝી, પણ એ હી વિલ સમ ટાઈમ કરીને મને એનો જે સોલ્યુશન હોય એ તરત આપી દે છે. તો એમનો શું અભિગમ છે પર્થ વિશે? એ શું વાત કરતા હોય છે? કારણ કે પર્થમાં એમનું પણ કોઈ વિઝન હશે કે જે સાથે મળીને આખા વૈષ્ણવ સંઘે અથવા સંપ્રદાયે જોયું હશે. જે તો ઓબ્વિયસલી એ 2001માં પધાર્યા, અને મને ખબર છે જ્યારે મેલબર્નનું હવેલીનું ઓપનિંગ થયું ત્યારે જેના વચનામત હતા એ કે જ્યાં એસ્ટાબ્લિશ ના થયું હોય, કે જ્યાં વૈષ્ણવ ના હોય ને, એ કે એને એક ચેલેન્જ હોય કે આપણે આમાંથી ઉત્પન્ન કરીએ, શૂન્યમાંથી સર્જન કરીએ. અને જે અત્યારમાં જ્યારે 2001માં પધાર્યા ત્યારે કોઈ એવા આપણે બધા વૈષ્ણવ હતા પણ એવું કંઈ હતું નહીં. અને વોટ જે ડીડ વોઝ કે હી કેમ એવરી યર, અને દર વર્ષે એ બધાને પ્રોત્સાહન આપી અને આખું વૈષ્ણવ સંઘનું સ્થાપન કર્યું. વાહ. તો ઇટ વોઝ એને 25 વર્ષનો પરિશ્રમ છે. 2001માં કર્યું ને? 2001માં. પહેલાં એ 2001માં પધાર્યા છે. બરાબર. તો દેટ્સ વોટ એને કર્યું છે. તો છેલ્લા 25 વર્ષથી હી ઇઝ કમિંગ એવરી યર ટુ ઓસ્ટ્રેલિયા. અને બધા શહેરમાં સિડની, મેલબર્ન, એડિલેડ, બ્રિસ્બેન, પર્થમાં આપણો પાટોત્સવ થાય છે અને 3 દિવસનો પ્રોગ્રામ હોય. ના, એ બહુ મોટી વાત છે એકચ્યુઅલી કે ઇન્ડિયામાં આપણે હવેલી કલ્ચર જે જોતા જોઈએ છીએ એ તો છે જ. તે એવું છે કે ક્યારેય અબ્રોડમાં તમે અહીંયા આવો છો ને તો એ આ જે ધાર્મિક વસ્તુનો પાયો રાખવો ને એ બહુ મોટી વાત છે. કરેક્ટ. લોકોને અહીંયા આવ્યા પછી મેન્ટાલિટી બહુ જ ચેન્જ થઈ જતી હોય છે, છતાં બધાને સાથે રાખવા, આ વસ્તુનું નિર્માણ કરવું એ અસાધારણ વાત છે. કારણ કે જે એ લોકો અહીંયા આવીને જોવે છે, પ્રેક્ટિકલી જે અનુભવ કરે છે, એમને ખબર છે કે આ એટલું ઇઝી નથી કે જેટલું ઇન્ડિયામાં કહેવાય ને, લોકો આમનામ હવેલીમાં આવી જતા હોય છે. યસ. અહીંયા લોકોને લિટરલી આ એક વસ્તુનું ઇનિશિએશન કરવું ને ઇટ્સ અ બિગ થિંગ. અને વલ્લભનું મેઇન હેતુ શું છે કે બધા વૈષ્ણવને બ્રહ્મ સંબંધ લેડાવી અને ઠાકોરજી સાથે મિલાપ કરે. તો બ્રહ્મ સંબંધ શું છે? તમે કીધું અત્યારે તો એની ઉપરથી જ એક પ્રશ્ન છે. થોડુંક જેને કોઈ ખબર જ નથી આ વસ્તુ વિશે કે બ્રહ્મ સંબંધ શું કહેવાય, તો એ થોડુંક એલાબરેટ કરીએ આપણે. હા, તો એકોર્ડિંગ ટુ માય નોલેજ બ્રહ્મ સંબંધ એટલે ઠાકોરજી સાથે સંબંધ કરાવવાનો.
ભ્રમ એટલે ઠાકોરજી સાથે સંબંધ કરાવવાનો. એને સેવા પુષ્ય માર્ગ સેવા માર્ગ છે. એટલે ઠાકોરજીની સેવા કરવા માટે વલ્લભ દ્વારા આપણને બ્રહ્મ સંબંધ આપે છે. અને એક વખત બ્રહ્મ સંબંધ મળે એટલે કંઠી પહેરી અને પછી ઠાકોરજીની સેવા આપણે કરી શકીએ છીએ. તો એ એક જાતનો અધિકાર છે, એક જાતનો તમને રાઇટ મળે છે, ઓફિશિયલ રાઇટ મળે છે કે એ વલ્લભ દ્વારા આપણે ઠાકોરજી સાથે આ સંબંધ થાય છે. તો એ કોણ આપી શકે? બધા મતલબ મંદિરમાં જઈને આવે કોઈ પૂજારી પાસેથી લઈ શકાય? ના, એ ખાલી વલ્લભ કુલના બાળકો પાસેથી તમને બ્રહ્મ સંબંધ મળી શકે. એટલે કે જય શ્રી. જય શ્રી, યસ. અને વી આર ફોર્ચ્યુનેટ કે જે હવે થવા જઈ રહ્યું છે, જેમાં આપણે ફ્યુચરમાં ડિસ્કસ કરશું કે એ પણ હવે પર્થમાં થવા જઈ રહ્યું છે. અને ખાલી વૈષ્ણવ સંઘ તો મારું કહેવું એવું છે કે ખાલી વૈષ્ણવ માટે નથી, ઇટ્સ ઓપન ફોર ઓલ. કે જ્યાં પણ સ્પિરિચ્યુઆલિટી દેખાય છે, કોઈ પણ મંદિર દેખાય છે ને, તો એ એક ઇન્ડિયાનું કનેક્શન ફીલ થાય છે. તો ખાલી કોઈ પણ હોય, મતલબ ગુજરાતી, મરાઠી, હિન્દી, જે હિન્દી ઇન્ડિયાના છે અથવા ઇન્ડિયાના નથી પણ એમને સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ થવું છે, તો કોઈ પણ મંદિર ઇઝ અ ગુડ પ્લેસ. કે આવીને બેસો અને યુ જસ્ટ ફીલ ટુ યોર રૂટ. મને એવું લાગે છે કે એ જ મંદિરનું સાચું કામ છે. હા, એટલે આપણે તમે તો મંદિર કહો છો પણ સાચો શબ્દ હવેલી છે. હવેલી ખાલી પુષ્યમાર્ગમાં જે એક મંદિર છે એ નાથદ્વારામાં છે. બીજી બધા જે આપણા ધાર્મિક સ્થાનો છે એને હવેલી આપણે કહીએ છીએ. અને હવેલી એટલે ઠાકોરજીનું નિવાસસ્થાન. બરાબર. તો એક બેસિક ક્વેશ્ચન છે કે મંદિર કહેવાય નાથદ્વારાનું. આપણે જે બીજા મંદિરો મોટા મોટા જોઈએ, સોમનાથનું મંદિર છે, દ્વારકાનું મંદિર છે, એ બધા મંદિર છે. અને આપણે બાકી બધા જે હવેલી કહીએ છીએ, તો એ મતલબ કોઈ ડિફરન્સ છે એમાં બહુ મોટો કે કેમ આને મંદિર કહેવાય કે હવેલી શું હોય? હવેલી એટલે ઠાકોરજીનું નિવાસસ્થાન. એ ઠાકોરજી ત્યાં રહે છે. એટલે બીજા બધી હવેલી હોય ને ડિપેન્ડ્સ કેવી અનુકૂળતા છે. તો એમાં આપણે જલઘર હોય, દૂધઘર હોય, શાકભાજીનું ઘર હોય, એ બધા જુદા જુદા ઘર હોય. અને પછી ઠાકોરજીનું શયન કક્ષ હોય, ઠાકોરજીનું નીચ મંદિર હોય. એટલે એ ઠાકોરજીનું એક હોમ કહેવાય. એ ઠાકોરજીને એટલે આપણે ત્યાંમાં જે અહીંયા હવેલી થાય છે એક ઠાકોરજીનું ઘર કહેવાય. અને જે આપણું પુષ્યમાર્ગમાં જો મેઇન ટેમ્પલ કહેવાય તો એ આપણું નાથદ્વારાનું મંદિર કહેવાય. ઓફકોર્સ એ નાથદ્વારાનું મંદિર સાથે મારી તો પર્સનલ કનેક્ટ બહુ જ વધારે હોય છે કે નાથદ્વારાના લોકો, એનું પ્રેમિસ, એનું મંદિર એ અદ્ભુત જ છે. કે લાઈક એવરીવન શુડ વિઝિટ વન્સ. કે જે રાજસ્થાનમાં છે એઝ વેલ. અને એમાં હવેલીની પરંપરા કેવી રીતે શરૂ થઈ કે ગુજરાતમાં જ્યારે વલ્લભ પધારતા તો વર્ષમાં એક વખત પધારતા. અને બધા વૈષ્ણવ વિનંતી કરી કે આપ વર્ષમાં એક વર્ષ પધારો છો પણ બીજા બધા 12 મહિના તમને અમને બહુ મિસ કરીએ છીએ. તો વલ્લભે કીધું કે હું મારું સ્વરૂપ પધરાવું છું, તમે બધા ભેગા થઈ અને બધા ઉત્સવ છે માનજો તો તમને મને મિસ નહીં થાય. એટલે એ હવેલીની પરંપરા એ રીતે શરૂ થઈ છે. પણ પુષ્યમાર્ગનો જે મેઇન ધ્યેય છે એ તમને ઠાકોરજી, તમે ઇટ્સ વન ઓન વન, ઠાકોરજી અને તમે. એ દેટ્સ હાઉ સેવા માર્ગ છે. એટલે તમે તમારા જે ઠાકોરજી પૂછાવ્યા હોય એ તમારે દરરોજ તમારે જેવી આજ્ઞા મળી હોય એ રીતે તમારે સેવા કરવાની. પરફેક્ટ. તો અહીંયા પણ જે આપણે હવેલીની વાત કરી એ પર્થમાં પણ બનવા જઈ રહી છે. તો એમની સ્ટોરી કહો કે એ વસ્તુ ક્યારથી શરૂઆત થઈ, થોડીક બેક સ્ટોરી એની ડેપ્થમાં કે કઈ રીતે, કારણ કે આ વસ્તુઓ કરવા માટે બહુ બધું અહીંની ગવર્મેન્ટની પરમિશન્સથી લઈને બહુ બધી રિક્વાયરમેન્ટ્સ હોતી હોય છે. તો તમે કહો કે શું રહ્યું કે અહીંયા કઈ રીતે એ થોટ શરૂ થયો કે હવેલી અહીંયા આપણે પર્થમાં પણ બનાવવી જોઈએ? 2014માં જે આપણે આ વૈષ્ણવ સંઘ દ્વારા ભાવગત સપ્તાહ રાખી અને 2014માં એનાઉન્સ કર્યું કે આપણે અહીંયા પર્થમાં હવેલી કરવી છે. તો ત્યાંથી પ્રોજેક્ટ શરૂ થયો. આ તો કેવી વાત છે કે જ્યારે ઠાકોરજીની કૃપા હોય ત્યારે જ બધું થાય. તો 2019માં આપણે એક ત્યાંમાં જે જમીન છે 99 વિન્ઝર રોડમાં, એ જમીન આપણે નક્કી કરી. એની બી થોડીક સ્ટોરી છે કેવી રીતે થયું, શું થયું, પણ આઈ વોન્ટ ગો ઇનટુ ડિટેલ્સ. અને આપણે પછી એ ઓફર કરી. અને ગેસ વોટ, 2019 પછી શું આવ્યું? કોવિડ આવ્યું. પછી જે માણસ વેચવાનો હતો તો અમે એને કીધું કે તું પ્લીઝ અમને એક્સટેન્ડેડ ટાઈમ આપ, કારણ કે કોવિડ આવ્યું છે, અત્યારમાં અસંત ટાઈમ છે. તો ભાઈએ કીધું ઓકે. અને 31 માર્ચ 2021 જે સેલર હતો, એજન્ટ હતો, એ કહે છે કે અમે હવે આ તમારે ઓફર અનકન્ડિશનલ કરવી પડશે, કારણ કે જો તમે અનકન્ડિશનલ નહીં કરો તો આ જમીન વેચી નાખે. જમીનનો ભાવ અબાઉટ 9 લાખ પ્લસ જીએસટી હતો ત્યારે. 9 લાખ ઓસ્ટ્રેલિયન ડોલર્સ, કરેક્ટ. નથી બધું સેટલમેન્ટ કરતા કાંઈ 10 લાખ ડોલર ઉપર હતું. બેંકમાં 6 લાખ હતા. અને તો હવે 4 લાખનો શોર્ટફોલ હતો. તો હવે શું કરીએ? એટલે પછી બધાએ કીધું કે ના આપણે નથી લેવી. હું ને કોઈ બીજા ટ્રસ્ટી હતા, અમે કીધું તમે જરાય ચિંતા નહીં કરો, ઇફ એનીથિંગ વિલ સ્ટેન્ડ બિહાઇન્ડ ઇટ, પણ તમે અનકન્ડિશનલ કરી નાખો.
જ્યારે 28th જૂન 2021માં સેટલમેન્ટ કર્યું હવેલીનું આફ્ટર પેઇંગ GST, ત્યારે આપણી એકાઉન્ટમાં $60,000 હતા. ઓહ. વિથિન અ સ્પેસ ઓફ 3 months વી ડીડ રિયલી વેલ. અને જે ત્યારે કીધું હતું, તો અમને કીધું હતું કે તમે 2 ડગલા ચાલશો ને તો તમને આગળ 2 ડગલા દેખાશે. So and that's exactly what we've been doing since he said that. So right now we have reached a stage કે હવેલી almost completion આવી ગઈ છે, પણ it's a very very long journey I would say. ઇટ ઇઝ. મને ખબર છે કે પહેલા આપણે ડેટ્સ પણ અપાઈ ગઈ હતી હવેલી માટે, અને પછી પાછો કંઈક ડિલે આવ્યો. આ બધા જે કેટલું ઘણી વખતે ડિલે થયું હોય છે આ કન્સ્ટ્રક્શન, તો એ કઈ રીતે મેનેજ થયું, કેમ ડિલે થયું હતું ફર્સ્ટ ઓફ ઓલ? તો હા, આઈ થિંક વાંધો નહીં આવે. નવેમ્બરમાં પહેલો જે ડેટ હતો નવેમ્બર 2025 હતી. વી થોટ વિલ ડુ ઇટ. અને અનફોર્ચ્યુનેટલી ત્યારે કંઈક છે ને ઈસ્ટર હોલિડે આવી ગઈ. અને ઈસ્ટર હોલિડે એવી રીતે આવી ગઈ કે ઈસ્ટરને એન્ઝક એવી રીતે આવ્યું કે માણસોએ 2 વીક ઓફ લઈ લીધા. ઓહ, ઓકે. એટલે સડનલી જે બફર હતો કન્સ્ટ્રક્શનનો એ 2 વીક વહી ગયો. ટ્રેડિસ વધારે 1 વીક વધારે લઈ લીધું. એટલે આપણે જે બફર રાખ્યો હતો કે વાંધો નહીં આવે, ઇટ જસ્ટ ઇવોપોરેટ વેરી વેરી ક્વિકલી. તો પછી ધ નેક્સ્ટ ડેટ વી કેપ્ટ વોઝ ઇન ફેબ્રુઆરી. એન્ડ અગેઇન હવેલીના કન્ટેનર્સ મગાવ્યા હતા, ફાઇબર ગ્લાસના પ્રોડક્ટ્સ. ત્યારે ઇન્ડિયામાં કંઈક દિવાળીની રજા હતી, અને જે કન્ટેનર 20મી ઓક્ટોબરે નીકળવાનું હતું એ કંઈક એન્ડ ઓફ નવેમ્બર નીકળ્યું. ઓહ. એટલે અને શિપિંગ ઇશ્યુઝ ઇન્ડિયામાં બી સાયક્લોન્સ બધું હતું. અને ઇટ વોઝ ધેર. અને પછી સિંગાપોરમાં બી બહુ કન્જેશન હતું. દેટ પર્ટિક્યુલર વર્ક વોઝ બેઝિકલી પુશિંગ ધ રેસ્ટ ઓફ ધ વર્ક બિહાઇન્ડ. અને અહીંયા થોડી બીજી ટેકનિકલ ડિફિકલ્ટીઝ હતી એઝ વેલ. ડિસેમ્બરમાં વી રિયલાઇઝ કે લુક, ફેબ્રુઆરી ઇઝ નોટ લુકિંગ રિયલિસ્ટિક. તો પછી અમે જે સાથે વાત કરી, તો જે કે બસ હમણાંથી આપણે કરી નાખીએ, તો કોઈને કોઈ ટિકિટ બુક કરી હોય કે ના કરી હોય તો દે વિલ સ્ટોપ એન્ડ વી કેન પ્લાન એકોર્ડિંગલી. અને જે કીધું કે આપણે દર વખતે એપ્રિલ મેમાં આપણો પાટોત્સવ થાય છે અરાઉન્ડ ઓસ્ટ્રેલિયા, તો કે અમે છેલ્લે પધારશું, એટલે તમને આરામથી જેટલો ટાઈમ જોતો હોય એમાં તમે કરી નાખો. અને દેટ હેઝ રિયલી હેલ્પ્ડ અસ એઝ વેલ, બિકોઝ ઇફ વી ડિડન્ટ ડુ દેટ અગેન આઈ થિંક વી વુડ હેવ ટુ કેન્સલ દેટ એઝ વેલ. તો અત્યારમાં એટ ધીસ સ્ટેજ વિચ ઇઝ ધી 28th ઓફ ફેબ્રુઆરી છે, તો આઈ થિંક ધ હવેલીમાં જ આઈ થિંક 90% કામ થઈ ગયું છે. હજી 10% કામ બાકી છે. તો આઈ વુડ હોપ દેટ બાય મિડલ ઓફ માર્ચ આપણે મોટે ભાગે બધું કામ થઈ ગયું હશે. થોડુંક એની વિશે આપણે જાણીએ કે કઈ રીતે રહ્યું. હવે જે ઓપનિંગ થવા જઈ રહ્યું છે હવેલીનું ઉદ્ઘાટન જે કહી શકાય, પ્રાણ પ્રતિષ્ઠા થશે, જે શ્રી ખુદ આવશે. થોડુંક તો પહેલાં તો મારે હવેલી વિશે જાણવું છે કે નવી જે આપણી હવેલી છે એમાં શું ખાસિયતો છે, કઈ રીતે એનું કન્સ્ટ્રક્શન થયું છે, તમને કઈ એવી 3-4 વસ્તુઓ ગમે છે એ હવેલીમાં, તો એ જરાક જણાવો. મને તો હવેલીની બધી વસ્તુ ગમે છે. ના, એ તો ઓફકોર્સ એ ડિપ્લોમેટિક છે, બટ આઈ જસ્ટ વોન્ટ કે તમારી ફેવરિટ. છતાંય તેને 4-10 વસ્તુ એવી હોય છે કે જે બહુ જ સુંદર હોય છે, પણ 3 વસ્તુ તો એવી હશે જ કે જે તમારું ધ્યાન આકર્ષિત કરતી હોય. આપણે જે ઠાકોરજીનું સ્વરૂપ જયપુરથી આવ્યું છે, અને એમાં જે ભાઈ બનાવે છે એનું નામ છે રાઘવ દૂત. ઓકે. એને મને કીધું કે જતીનભાઈ, જેની ઘણી હવેલીઓ થાય છે અને અમે ઘણા બધા સ્વરૂપ બનાવીએ છીએ, પણ તમારા જે પતનું જે સ્વરૂપ છે એ અલૌકિક છે. એના વાઇબ્રેશન્સ તો અમે ફીલ કરેલા છે જ્યારે અમે હવેલી જોવા ગયા હતા ત્યારે. એક્ઝેક્ટલી. અને આઈ નોટ સેઇંગ, આઈ ડોન્ટ થિંક યુ ટેલિંગ મી કે મને સારું લગાડવા માટે. નહીં. કારણ કે એ તો આટલી બધી બનાવતા હોય, પણ એ તો એ દિલથી કહેતો હતો. અને જ્યાં જે કારીગરીઓ હોય એ કે બીજી બધી મૂર્તિઓ બનાવે, એ કે એમાં તો બહુ હોય નહીં, પણ કે જ્યારે મારા કારીગરો ઠાકોરજીનું સ્વરૂપ કરતા હોય કે બનાવતા હોય, તો બનાવે તો 48 કલાક કન્ટિન્યુઅસ કામ કરે. ઓ માય ગોડ. અને જો કામ ન કરે તો 2 વીક સુધી કામ ના કરે. વાહ. એટલે જે એમને કીધું કે હું 6 વીકમાં સ્વરૂપ બનાવી દઈશ, આઈ થિંક ઇટ ટુક ધેમ ઓલમોસ્ટ 3 to 4 months to do it. બાપરે. તો એ જ જોવાની ઉત્સુકતા છે કે એવું તો કેવું સ્વરૂપ હશે. એને તો એ કે તમારું સ્વરૂપ બહુ અલૌકિક છે. So that's the first thing. અને આ જે હવેલી જે છે એનું પહેલાં અમે પ્લાનમાં ગયા હતા, તો we went to the drawing board second time, કારણ કે somehow that plan wasn't working out. તો અત્યારમાં જે પ્લાન છે it's perfect, fitting nicely. It's a rectangular plot. તો ડાબી બાજુની પાછળ કાર પાર્ક છે, વચમાં હવેલી છે, અને જમણી બાજુ એક શું કહેવાય અલ્ફ્રેસ્કો એરિયા જેવું છે. તો આપણે છોકરાઓ બી જો જમણી બાજુ રમતા હોય એ કંઈક કરતા હોય કે આપણે ત્યાં કંઈક
બીજું કંઈ કર્યું હોય તો માતા પિતાને કંઈ એવું લાગશે નહીં કે મારા છોકરાઓ રસ્તા પર તો નહીં વહી જાય ને. નહીં, બહુ મોટી જગ્યા છે. સો ઇટ્સ ઓન ધ રાઇટ હેન્ડ સાઇડ, દેટ્સ ગુડ. તો એ કરી શકશે. અને ઓલ્સો અમે મલ્ટીપર્પઝ રૂમ છે, લાઇબ્રેરી છે, એટલે છોકરાઓને પછી જો ત્યાં આપણે બધા પુષ્ટિ માર્ગના ક્લાસીસ ચાલતા હોય અને દેટ ક્લાસ એ લોકોની જે રૂમ છે ઇઝ ટોટલી અવે ફ્રોમ ધ નિજ મંદિર. તો જે બધા વૈષ્ણવ આવશે અને એના છોકરાઓ ત્યાં બાલપુષ્ટિ કે કિશોર પુષ્ટિમાં પાર્ટિસિપેટ કરતા હશે તો એનું શું કહે અવાજ કે ડિસ્ટર્બન્સીસ નહીં થાય અને જે આપણે હવેલીમાં કીર્તન કે ભજન કે જે કરવું હોય એ થઈ શકશે એઝ વેલ. પરફેક્ટ. અત્યારમાં હવેલીમાં ઠાકોરજીનું કિચન છે, આપણા વૈષ્ણવનું કિચન છે. આપણે ખાલી સાઉન્ડ સિસ્ટમ ઇઝ ધ સ્ટેટ ઓફ ધ આર્ટ. આપણી ત્યાં જે સ્ક્રીન છે ઇઝ અ વેરી મેસિવ સ્ક્રીન એઝ વેલ, 6x2. સો 12 સ્ક્વેર મીટરની તો ખાલી સ્ક્રીન છે. ધ હવેલી વિલ હેવિંગ ધ સ્ટેટ ઓફ ધ આર્ટ સાઉન્ડ સિસ્ટમ એઝ વેલ. તો આપણે જે ભાઈ છે એને કહ્યું છે, કેમેરાસ બી છે. આઈ થિંક ઇટ્સ ગોન ટુ બી એન અમેઝિંગ હવેલી. આપણે બધું વોટ વી કુડ થિંક ઓફ એ બધું આપણે ત્યાં રાખ્યું છે. બહુ જ સરસ. તો હવે જ્યારે આ મેમાં જે આપણી ઇવેન્ટ આવી રહી છે, જે ફાઇનલી ગુડ ન્યૂઝ છે, તમે એની વિશે જરા શેર કરો કે એ શું છે, એમને એ કઈ રીતે એ ઇવેન્ટ્સ થવાની છે, જે શ્રીનો એમાં શું રોલ હોવાનો છે, થોડુંક તમે શેર કરો. હા, શ્યોર. તો પત્રિકા તો ઓબ્વિયસલી બારે પડી ગઈ છે અને આપણો પ્રોગ્રામ 1 મે ફ્રાઈડે છે શરૂ થવાનો છે. તો સવારના ચરણ વંદના મહોત્સવ. વોટ ઇટ મીન્સ ઇઝ કે ઠાકોરજી પહેલાં પૂછતાવે ને જે મનોરથી પરિવાર છે અને ઠાકોરજીના ચરણથી અત્તરથી સ્પષ્ટ થઈ શકશે. ધીસ ઇઝ ધ ઓનલી ટાઈમ ઇન ધ હિસ્ટ્રી ઓફ કે આપણે શ્રીનાથ ધામ છે કે તમે ઠાકોરજીના સ્વરૂપને સ્પર્શ કરી શકશો. વાહ. એક વખત ઠાકોરજી પૂછતાઈ જશે એટલે પછી જે ત્યાં આપણે મુખિયાજી હશે એને જ અધિકાર છે. મને બી અધિકાર નથી ને તમને બી અધિકાર નહીં હોય સ્પર્શ કરવા માટે. અનલેસ જો જેની આજ્ઞા હોય તો વાત જુદી છે. નિજ મંદિરમાં એને જ થઈ શકશે. તો આ ચરણવંદના મહોત્સવ ઇઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. આપણે ઠાકોરજીને સ્પર્શ કરી શકશું. અને આપણું જે 252 વૈષ્ણવ છે એની ઉપરની જે કેટેગરી છે શું છે 252 વૈષ્ણવ, એટલે એમાં શું છે કે ગુસાઈજી જે મહાપ્રભુજીના જે દ્વિતીયલાલ છે ગુસાઈજી છે અને એના 252 વૈષ્ણવ હતા. ઓકે. આપણા જે મહાપ્રભુજી છે એના 84 વૈષ્ણવ છે. ઓકે. તો એ પ્રમાણે આપણે પુષ્ટિ પથના વૈષ્ણવમાં આપણે 252 પથના વૈષ્ણવ રાખ્યા છે. આપણે 84 વૈષ્ણવ પથના વૈષ્ણવ છે. એ કેટેગરી રાખી છે એઝ અ પાર્ટ ઓફ ડોનેશન કે મનોરથ કે જે હોય એ કરવા માટે. તો ઓલરેડી આપણી પાસે ઓલમોસ્ટ 200 મનોરથીસ છે. ઓકે. ખાલી વિચાર કરો ને ચરણવંદના તો એ ખાલી 700-800 ખાલી એ જ મનોરથ થવાના છે. સો ચરણવંદના ઇઝ ગોન ટુ બી લિમિટેડ. સો મનોરથી ઓનલી ઇવેન્ટ અને ઓફકોર્સ વી કેનોટ કેટર એવરીબડી. તો દેટ્સ હાઉ વી હેવ ડન ઓન ફ્રાઈડે. પછી ફ્રાઈડે રાતના આપણો કલ્ચર પ્રોગ્રામ છે. ઓકે. પથ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટરમાં પ્રોગ્રામ થવાનો છે. બધા ડાન્સીસ થવાના છે. ફેડરલ, સ્ટેટ અને લોકલ પોલિટિશિયન્સ બોલાવવા છે. બીજા બધા સંસ્થામાંથી ડિગ્નેટરીઝ બોલાવવાના છે. ઇન્ટરસ્ટેટ વૈષ્ણવી આવવાના છે એઝ વેલ. સો ઇટ્સ ગોન બી વેરી નાઇસ. એ લોકો તેમાં બહુ પ્રેક્ટિસ કરે છે. બધા જે ગ્રુપ છે વિલ બી હેવિંગ સમ ઓલમોસ્ટ લાઈક 8-9 પ્રેઝન્ટેશન્સ. આપણે બીજા સંસ્થાને બી બોલાવે છે પ્રેઝન્ટેશન કરવા માટે. અને આખો થીમ છે કૃષ્ણ લીલા ઉપર. વેરી નાઇસ. તો એ ફ્રાઈડે ઇવનિંગના છે પથ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન. સેટરડે સવારના પાટોત્સવ તિલક. એટલે પાટોત્સવ તિલક એટલે ત્યારે આપણે ઠાકોરજીને આપણે જે પૂછતાવાના છે એ ત્યારે મેઇન ઇવેન્ટ ત્યારે છે પાટોત્સવ તિલક. અને સેટરડે ઇવનિંગના અગેન એટ પથ એક્ઝિબિશન કન્વેન્શન સેન્ટર આપણી ધર્મસભા છે. જે બધા વૈષ્ણવે જેમાં ભાગ લીધો છે, સપોર્ટ કર્યો છે, જેના વચરામત થશે અને જે સાથે એની 2 બેટીઓ બી વધારે છે. વેરી ગુડ. મીમાંશા રાજા અને ભક્તિ રાજા. સો એ બી વધારે છે. અને પછી સન્ડે આપણો શોભાયાત્રા છે. દેટ વિલ સ્ટાર્ટ અબાઉટ 9 o'clock અને પછી 56 ભોગનો ઇવેન્ટ છે અગેન એટ ધ હવેલી એઝ વેલ. સો દેટ ઇઝ ધ 3-day ઇવેન્ટ, ધ 1st, 2nd and 3rd of May. અને પછી મંડેથી સન્ડે સુધી આપણે હવેલીમાં જુદા જુદા મનોરથ હશે સાંજના. અને એનું બી પત્રિકા બારે છે. અચ્છા, પરફેક્ટ. તો એવી કયા 3 કે મેસેજ છે તમારો કે જે તમે એડ્રેસ કરવા માંગો છો બધાને, નોટ જસ્ટ વૈષ્ણવ, એવરીવન? આ હવેલી બધાની છે. આ તો હવેલી ઠાકોરજીની છે અને જે સ્વરૂપ છે આટલું સુંદર સ્વરૂપ છે. અને મારું તો બસ રિક્વેસ્ટ બધાને એ છે કે હવેલીમાં આવે
$1 a day કરીને આપણે સ્કીમ બી રાખી છે કે જેમાં તમે $1 a day આપો. કદાચ ફિગર માઇટ ઇન્ક્રીઝ, હજી નક્કી નથી કર્યું, બટ એ તમારો જે મનોરથ હોય, બર્થડે હોય, એનિવર્સરી હોય કે વોટ એવર ઇઝ, તો એ આખો દિવસનો મનોરથ તમારા નામનો થઈ શકે. મેં વેબસાઇટમાં પણ વાંચ્યું હતું આ વસ્તુ, વેબસાઇટમાં મેન્શન છે, જે આપણી વેબસાઇટ છે, યા હું કાલે જ ચેકઆઉટ કરતો હતો, તો આઈ વોઝ જસ્ટ $1 a day ઇઝ અ નાઇસ આઈડિયા. યા અને આમાં શું છે કે જેની એવી આજ્ઞા છે કે જો તમે બર્થડે કે એનિવર્સરી સેલિબ્રેટ કરવાના હો, ઠાકોરજી સામે સેલિબ્રેટ કરો Very nice. અને વૈષ્ણવ સાથે સેલિબ્રેટ કરો. તો દેટ ઇઝ વન પોઈન્ટ આઈ વુડ લાઈક ટુ સે. અત્યારમાં પ્લાન એ છે કે આપણી પાસે 8 ટીમ આપણે કરવી છે. 8 ટીમ્સમાં આપણા જે ઠાકોરજીના 8 અસ્તકા છે એ ટીમમાં આપણે કરશું, અને એક ટીમમાં એનીબડી કેન જોઈન એની ટીમ. અત્યારમાં એઝ અ મિનિમમ ઇફ યુ કેન હેવ એટલીસ્ટ મે બી 11 to 20 મેમ્બર્સ પર ટીમ, તો એ ટીમને દર સન્ડેના રિસ્પોન્સિબલ આવશે સેવા માટે. તો એ લોકો કિચનનું હોય, ક્લિનિંગનું હોય કે વોટ એવર ઇઝ, અને આપણે સન્ડે બપોરના જેની આજ્ઞા છે, પણ સન્ડે બપોરના દર વીકે આપણો પ્રોપર સત્સંગ થશે. તો આપણે બધા ભેગા થશું, બધું સેલિબ્રેટ કરશું. તો અત્યારમાં જેને સેવા આપવી હોય, પ્લીઝ કોન્ટેક્ટ મી ઓર એની ઓફ ધ કમિટી મેમ્બર્સ. અને આ બધી ટીમમાં આપણે ભેગા થઈ અને એ વોલન્ટિયર માટે બી થશે. તો સેવા બી થશે, સત્સંગ બી થશે, અને આપણે આનંદ મળશું. એક વસ્તુ તમને કહું છું કે પુષ્ય માગમાં કોઈને ડિપ્રેશન ના હોય. પરફેક્ટ. કારણ કે આ પુષ્ય માગમાં ઉત્સવનો ધર્મ છે. આપણે ઠાકોરજીને કેટલા બધા ઉત્સવ કરે, એટલે બીજું કાંઈ વિચારવાનું કાંઈ મળતો જ ના હોય. એટલે આપણે બી ઠાકોરજીને બી મજા કરાવીએ અને આપણે બી એન્જોય કરીએ. નહીં, પરફેક્ટ. થેન્ક યુ સો મચ. તમે આજે મેસેજ આપ્યો, અને વી ઓલ વિલ મેક શ્યોર કે આ ઇવેન્ટ બહુ જ ધમાકેદાર, બહુ જ સક્સેસફુલ અને ભક્તિમય રહે. અને જય શ્રીના અને શ્રીનાથજી બાબાના આશીર્વાદથી આપણે આ પોડકાસ્ટનો અંત લાવીએ છીએ. કેવો રહ્યો છેલ્લે તમારો એક્સપિરિયન્સ? લાસ્ટ ક્વેશ્ચન. ના, ઇટ ઇઝ બીન ગુડ. અને હું તો માનું છું જે થાય છે સારામાં થાય છે. હું અહીંયા બેઠો છું એ બી ઠાકોરજીની કૃપાથી જ બેઠો છું, અને તમને મને બોલાવ્યો, થેન્ક યુ સો મચ. આ બી ઠાકોરજીની પ્રેરણા છે કે આપણે બેસી અને આ કરીએ છીએ. તો ઠાકોરજીને જોઈએ છે કે તમારા મીડિયા દ્વારા, તમારી કંપની દ્વારા આ થાય, બધાને જાણ મળે. અને મારી તો બસ બધાને એ જ રિક્વેસ્ટ છે કે જેટલા એક વખત હવેલી ખુલે તો તમારો એટલીસ્ટ એવું મનોરથ કરો કે વીકમાં દરરોજ આવો તો બેસ્ટ, અને જો એટલીસ્ટ વીકમાં એક વખત અવાય તો ડેફિનેટલી હવેલી આવો અને ઠાકોરજીની સમક્ષ જાઓ. પરફેક્ટ. થેન્ક યુ સો મચ. હા. અને આની સાથે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.